નમસ્તે મિત્રો, આજે આપણે ધોરણ 12 ચેપ્ટર પ્રથમ ઘન અવસ્થા અને બીજો ટોપિક આપણે શીખી રહ્યા છીએ. પ્રથમ વિડીયોની અંદર આપણે જોયું હતું કે ઘન પદાર્થ બે ભાગમાં વિભાજિત હોય છે, સ્ફટિકમય ઘન અને અસ્ફટિકમય ઘન. આજે આ વિડીયોની અંદર આપણે સ્ફટિકમય ઘનનું વર્ગીકરણ શીખવાનું છે. સ્ફટિકમય ઘનનું વર્ગીકરણ ખાસ કરીને કોના આધારે કરવામાં આવે છે? તો આ જે વર્ગીકરણ છે એ ફક્ત ને ફક્ત એમના પરમાણુઓ વચ્ચે કયા પ્રકારનું આકર્ષણ છે એના આધારે જ એનું વર્ગીકરણ થયેલું છે. એટલે આંતરઅણ્વીય આકર્ષણ બળના આધારે જ સ્ફટિકમય ઘનનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. હવે આ વર્ગીકરણના આધારે સ્ફટિકમય ઘન 4 ભાગમાં વિભાજિત થયેલું છે: આણ્વીય ઘન પદાર્થો, આયનીય ઘન પદાર્થ, ધાત્વીય ઘન પદાર્થ અને સહસંયોજક ઘન પદાર્થ અથવા જાળીદાર ઘન પદાર્થ. બરાબર છે. પ્રથમ આપણે જોઈએ આણ્વીય ઘન પદાર્થ. તો આણ્વીય ઘન પદાર્થ કોને કહેવાય? તો આણ્વીય ઘનમાં રહેલા અણુ ઘનના ઘટક કણો હોય છે. આણ્વીય ઘનમાં રહેલા અણુ ઘનના શું હોય છે? ઘટક કણો. અહીંયા મેં એના ઉદાહરણ લખ્યા છે: બેન્ઝીન, યુરિયા, એમોનિયા, H2 એટલે પાણી. અહીંયા પાણી એટલે બરફ, ઘન વિશે વિચારવાનું છે. એટલે H2 અહીંયા કઈ અવસ્થામાં છે? ઘન અવસ્થામાં, એટલે બરફ છે. અને Ar એટલે આર્ગોન. આણ્વીય ઘન છે એ 3 ભાગમાં વિભાજિત છે: અધ્રુવીય આણ્વીય ઘન, ધ્રુવીય આણ્વીય ઘન અને હાઇડ્રોજન બંધિત ઘન. બરાબર છે. પ્રથમ આપણે જોઈએ અધ્રુવીય આણ્વીય ઘન. તો આ પ્રકારના ઘનમાં તત્વો જેવા કે આર્ગોન, હિલિયમ અથવા અધ્રુવીય સહસંયોજક બંધથી બનેલા અણુઓ જેવા કે ડાયહાઇડ્રોજન, ડાયક્લોરીન, ડાયઆયોડીન વગેરેનો સમાવેશ થાય છે. આ પ્રકારના ઘનમાં પરમાણુઓ લંડન બળો, જે ખૂબ જ નિર્બળ બળો તરીકે ઓળખાય છે, તેમના વડે એકબીજા સાથે જોડાયેલા હોય છે. એમનો ભૌતિક સ્વભાવ કેવો હોય છે? તો એકદમ મૃદુ, એટલે કે ખૂબ જ પોચા હોય છે. અને ગલનબિંદુ પણ કેવા હોય છે? ખૂબ જ નીચા. અને વિદ્યુતના કેવા હોય છે? અવાહક. બરાબર છે મિત્રો. આ મેં જે ચાર્ટ બનાવ્યો છે એ ચાર્ટ તમારે MCQ માટે ખાસ જરૂરી છે. એ મહત્વના મુદ્દાઓ મેં આની અંદર લખેલા છે. ખાસ કરીને જે ઉદાહરણ આપેલા છે એ ઉદાહરણ જ તમારે યાદ રાખવાના છે, જે તમને એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી નીવડે છે. તો અધ્રુવીયની અંદર તમારે શું યાદ રાખવાનું છે? તો અધ્રુવીય ઘન કોને કહેવાય? તો અધ્રુવીય એટલે ધ્રુવીય અને અધ્રુવીય બે તફાવત આપણને ખબર છે. અધ્રુવીય એટલે કે જેમની વચ્ચે કોઈ પણ પ્રકારની ધન અને ઋણ વીજભાર ઉત્પન્ન થતો ન હોય, એ કેવા કહેવાય? ધ્રુવીય. બરાબર છે. અને એમાં જો આપણે ખાસ ઉદાહરણ યાદ રાખીએ તો બેન્ઝીન. બરાબર છે. બેન્ઝીન કોનું ઉદાહરણ છે? અધ્રુવીયનું. બીજું આર્ગોન. આર્ગોન પણ કોનું ઉદાહરણ છે? અધ્રુવીયનું. બીજા કોઈ પણ વાયુ તમે વાતાવરણના વાયુ લઈ શકો છો: હાઇડ્રોજન વાયુ, આયોડિન વાયુ, ક્લોરીન વાયુ, P4 સલ્ફર, S8. બરાબર. ત્યારબાદ CCl4, CO2. આ બધા જ જે છે એ બધા કેવા છે? અધ્રુવીય. કેમ? કારણ કે દરેકની અંદર કયા બળો લાગેલા છે? લંડન બળો, જે ખૂબ જ નિર્બળ બળો છે. ત્યારબાદ બીજું આણ્વીય ઘન પદાર્થ છે ધ્રુવીય. તેમની વચ્ચે કયું બંધ હશે? દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય બંધ હોય છે. બરાબર છે. જે પણ ખૂબ જ એમનો ભૌતિક સ્વભાવ કેવો હોય છે? ખૂબ જ મૃદુ, એટલે કે પોચો હોય છે. વિદ્યુતના કેવા હોય છે? અવાહક. અને એમના ગલનબિંદુ કેવા હોય છે? અધ્રુવીય કરતા ઊંચા. એટલે આમ તો નીચા જ કહેવાય, પણ અધ્રુવીય કરતા ઊંચા હોય છે. બરાબર છે. તમને એવું પૂછવામાં આવે કે અધ્રુવીય ઘનના ગલનબિંદુ કેવા છે? તો એમના ગલનબિંદુ સૌથી નીચા છે, એટલે કે ખૂબ જ નીચા છે. તમને એવો પણ પ્રશ્ન થતો હશે, અહીંયા બધા વાયુઓના જ વાતો કરેલી છે. એમોનિયા પણ વાયુ છે, HCl પણ પ્રવાહી અથવા વાયુ સ્વરૂપે હોય છે, SO2 પણ વાયુ સ્વરૂપે હોય છે. પણ મિત્રો, આ દરેક જે વાયુ તમને દેખાય છે ઘન અવસ્થાની અંદર છે. હવે વિચારો કે સામાન્ય તાપમાને એ વાયુ અવસ્થામાં અથવા પ્રવાહીમાં હોય છે. તો આપણે એની ઘનની વાત કરીએ છીએ તો ખૂબ જ નીચા તાપમાન થયું એનું ગલનબિંદુ પણ કેવું હશે? ખૂબ જ નીચું હશે. બરાબર છે. ત્યારબાદ આપણે વાત કરવાના છીએ હાઇડ્રોજન બંધિત ઘન.
હાઇડ્રોજન બંધિત ઘન એટલે તો કે જેની અંદર હાઇડ્રોજન બંધ રચાયેલો હોય, જે આપણને ખબર છે ખૂબ જ પ્રબળ હોય છે, બરાબર છે. હાઇડ્રોજન બંધ, ખાસ કરીને આપણે એનું બેસ્ટ ઉદાહરણ કયું છે? બરફ એટલે કે પાણી, જે કઈ અવસ્થામાં છે? ઘન અવસ્થામાં. આ પણ કઈ અવસ્થામાં છે? ઘન. બરાબર. આ દરેક આપણે ઘન અવસ્થાની વિચારણા કરવાની છે, બરાબર છે. હવે આની અંદર કયો બંધ રચાયેલો હશે? તો હાઇડ્રોજન બંધ રચાયેલો હશે. તેનો ભૌતિક સ્વભાવ કેવો હશે? બરફ સ્વભાવ કેવો છે આપણને ખબર છે, સખત હોય છે, બરાબર છે. અને ગલન બિંદુ આ બંનેની સાપેક્ષે કેવા હશે? ઊંચા હશે. ઓકે. ત્યારબાદ એ વિદ્યુતના કેવા હશે? અવાહક. મિત્રો, પાણી જે છે, શુદ્ધ પાણી એ વિદ્યુતનું અવાહક છે, જેને ડિસ્ટિલ વોટર આપણે કહીએ છીએ, નિસ્યંદિત પાણી, બરાબર. નિસ્યંદિત પાણીનો જે બરફ બનેલો છે, બરફ પણ કેવો હશે? વિદ્યુતનો અવાહક. એના એનો મતલબ એવું કહી શકાય કે 3 વિદ્યુતના કેવા છે? અવાહક, બરાબર છે. ત્યારબાદ આપણે વાત કરીએ આયનીય ઘન. ત્યારબાદ જોઈશું આપણે ધાત્વિય ઘન અને છેલ્લે જોઈશું સહસંયોજક અથવા જાળીદાર ઘન. આયનીય ઘન. આયનીય ઘન એટલે કોની પરમાણુઓ કેવા હશે? તો આયન સ્વરૂપે હશે. આપણે પહેલા જ વાત કરી સ્ફટિકમાં, એની અંદર કોની વાત કરવાની છે? અણુ, પરમાણુ અથવા આયન, બરાબર. સ્ફટિકમાં તમને કોની વાત કરવાની છે? અણુ, પરમાણુ અને આયનની. તો આયનીય ઘન તો કયા? તેનું બેસ્ટ ઉદાહરણ છે NaCl, તો કે જેની અંદર ધન અને ઋણ વિજભાર, જેને આપણે પાણીમાં નાખીએ કે કોઈ પણ પ્રવાહીમાં નાખી તો એની અંદર ધન અને ઋણ વિજભાર ઉત્પન્ન થઈ જતું હોય, તે બધા ક્યાં હોય? આયનીય ઘન. ઓકે. તો આયનીય ઘન વચ્ચે કયો બંધ હોય? આયનીય બંધ. તેને આપણે કુલંબીય બંધ અથવા સ્થિર વિદ્યુતીય બળ તરીકે પણ ઓળખીએ છીએ. ઓકે. બીજા એના ઉદાહરણ મેગ્નેશિયમ ઓક્સાઇડ, ઝિંક સલ્ફાઇડ, કેલ્શિયમ ફ્લોરાઇડ અને પોટેશિયમ સલ્ફેટ. ઓકે. ખાસ મિત્રો, તમારે આ ઉદાહરણ યાદ રાખવાના છે, જે MCQમાં વારંવાર પૂછાતા હોય છે. ઓકે. ત્યારબાદ છે ધાત્વિય ઘન. ધાત્વિય ઘન એટલે કે ધાતુ પરમાણુઓ વચ્ચે જે બંધ રચાય છે તે, બરાબર છે. આપણને ખબર છે કે દરેક ધાતુ પરમાણુ હોય એ ધાતુ પરમાણુઓ ની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોય છે, અને મુક્ત ઇલેક્ટ્રોનના કારણે એ વિદ્યુતના ક્યાં હોય છે? વાહક હોય છે, બરાબર છે. ઓકે. આ વસ્તુ તો આપણને ખબર પડે જ છે. ખાસ કરીને એમની વચ્ચે કયો બંધ હોય છે? ધાત્વિય બંધ. ધાતુના પરમાણુની વાત કરીએ તો એમના પરમાણુ ખૂબ જ એકબીજાની નજીક ગોઠવાયેલા હોય છે. આપણે વાત કરીએ આયર્નની, એના પરમાણુ ખૂબ જ નજીક ગોઠવાયેલા છે. હવે એમની અંદર આ જે જગ્યા છે, એ જગ્યાની અંદર શું હશે? તો મુક્ત ઇલેક્ટ્રોન હશે, અને મુક્ત ઇલેક્ટ્રોન જ વિદ્યુતનું શું કરે છે? વહન કરે છે. એટલે મોટા ભાગના ધાત્વિક ઘન પદાર્થો કેવા હોય છે? વિદ્યુતના વાહક હોય છે, બરાબર. બીજું, એમના ગલન બિંદુ પણ કેવા હશે? ઊંચા હશે. આના ગલન બિંદુ અને આના ગલન બિંદુ, તો આ બંનેમાં કોના ગલન બિંદુ ઊંચા હશે? તો ધાત્વિક ઘનના ગલન બિંદુ ઊંચા હશે. ઓકે. હવે ઘન અને પીગલિત અવસ્થામાં વિદ્યુતના વાહક હશે. ઘન અને પીગલિત અવસ્થામાં. ઓકે. પછી પીગાળેલી અવસ્થામાં આ પણ હોય તો પણ એ વિદ્યુતના. આ જ્યારે એકલો ઘન NaCl હશે ત્યારે વિદ્યુતનો કેવો હશે? અવાહક. પણ જ્યારે એને પીગાળી દેવામાં આવે ત્યારે જ એની અંદર Na+ અને Cl- જોવા મળશે, અને જે ધન અને ઋણ વીજભાર ઉત્પન્ન થાય છે એના લીધે જે વિદ્યુતના ક્યાં બને છે? વાહક બને છે. અને ધાત્વિક ઘન પ્રવાહી અવસ્થામાં હોય કે ઘન અવસ્થામાં હોય, બરાબર છે, એ બધા કેવા હશે? વિદ્યુતના વાહક, કેમ કે એની અંદર શું હોય છે? મુક્ત ઇલેક્ટ્રોન. ઓકે. બીજા ઉદાહરણ છે મેગ્નેશિયમ, Ag એટલે કે સિલ્વર, ટીન અને રૂબિડિયમ. ત્યારબાદ વાત કરીએ સહસંયોજક ઘન અથવા એને કહેવાય છે જાળીદાર ઘન. ઓકે. સહસંયોજક જે ઘન છે એની અંદર કોની ગોઠવણી થયેલી હોય છે? પરમાણુઓની ગોઠવણી થયેલી હોય છે. અને એની વચ્ચે કયો બંધ હોય છે? સહસંયોજક બંધ. કયો બંધ હોય છે? સહસંયોજક બંધ, બરાબર. અને એ સ્વભાવે કેવો હોય છે? ખૂબ જ કઠણ હોય છે. ઓકે. અને એમના ગલન બિંદુ પણ કેવા હોય છે? ખૂબ જ ઊંચા હોય છે. ખાસ કરીને વિદ્યુતના પણ કેવા હશે?
અવાહક, એમાં એક જ અપવાદ છે વિદ્યુતના વાહક તરીકે ગ્રેફાઇટ. બાકી કોઈ પણ ઉદાહરણ લઈશું સહસંયોજક ઘનમાં, એ બધા જ વિદ્યુતના કેવા છે? અવાહક. ફક્ત અને ફક્ત ગ્રેફાઇટ જ એવો છે જે વિદ્યુતનો વાહક છે, જેને આપણે અપવાદ સ્વરૂપે સ્વીકારવાનું છે. સિલિકોન ડાયોક્સાઇડ, જેને ક્વાર્ટઝ એટલે કે રેતી તરીકે ઓળખીએ છીએ, SiC કાર્બોરેન્ડમ, જેનો ઉપયોગ આપણે જે પથ્થર કાપવાનું અથવા લોખંડ કાપવાની જે આરી કહેવાય છે, એમરી, ઓકે, એમરી જે પથ્થર આપણો ગોળ આટલો આવે છે, એ એમરી પથ્થર શેની હોય છે? સિલિકોન કાર્બાઇડ એટલે કે કાર્બોરેન્ડમ જેને કહેવામાં આવે છે. બીજું અહીંયા કાર્બન લખેલું છે, એમાં હીરો પણ હોઈ શકે અથવા કાર્બન તરીકે ગ્રેફાઇટ પણ હોઈ શકે છે. ઓકે, આ છે સ્ફટિકમય ઘનનું વર્ગીકરણ. કોના આધારે છે? આંતરાણવીય આકર્ષણ બળના આધારે એનું વર્ગીકરણ છે. ફરી એકવાર આખું વર્ગીકરણ જોઈ લઈએ. ખાસ કરીને આપણને એના ઉદાહરણ યાદ રહેવા જોઈએ. તો આયનીય ઘન, આણ્વીય ઘન અથવા આયનીય ઘન, ધાત્વીય ઘન અથવા સ્વસંયોજક ઘન. આણ્વીય ઘનમાં ઉદાહરણ, આ બધા એના ઉદાહરણ જ કહેવાય આણ્વીય ઘનના. બરાબર છે? આણ્વીય ઘનના બધા જ ઉદાહરણ કહેવાય. ઓકે, હવે એમાં જુદા જુદા ભાગ છે, અધ્રુવીય, ધ્રુવીય અને હાઇડ્રોજન બંધિત. ત્યારબાદ આયનીય ઘન, એના પણ ઉદાહરણ યાદ રહેશે આપણને, તેની અંદર ધન અને ઋણ વીજભાર ઉત્પન્ન થતા હોય તે. ત્યારબાદ ધાત્વીય ઘન, તો જેની અંદર ધાતુ આવેલી હોય. ઓકે, જેમાં કયો બંધ હોય? ધાત્વિક બંધ. ત્યારબાદ સહસંયોજક બંધ. ઓકે, એમાં ખાસ કરીને આપણે હીરો અને ગ્રેફાઇટનું ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ આપણે જોઈશું હીરો અને ગ્રેફાઇટનો તફાવત, કારણ કે આ તફાવત ઘણી વખતે પૂછાય છે. ઓકે, કારણ કે બંને છે એક જ સ્વરૂપ. કોનું છે? કાર્બનનું સ્વરૂપ. છતાં પણ હીરો અને ગ્રેફાઇટ અલગ અલગ વસ્તુ છે. હીરો કોને કહેવો છે, ગ્રેફાઇટ કોને કહેવાય છે, એ પણ આપણે મેં સાદું એક ઉદાહરણ આપ્યું તમને કે હીરો વિદ્યુતનો અવાહક છે, જ્યારે ગ્રેફાઇટ વિદ્યુતનું વાહક છે. શા માટે? આવો પ્રશ્ન પણ પૂછાય છે. તો નેક્સ્ટ આપણે જોઈશું એનો તફાવત. ત્યારબાદ આપણે હીરો અને ગ્રેફાઇટ, મેં એનો એક તફાવત બનાવ્યો છે. પહેલા 2-3 મુદ્દા આપણે એકદમ ઇઝી લાગે એવા લખ્યા છે. હીરો જે સખત હોય છે, જ્યારે ગ્રેફાઇટ કેવું હોય છે? એકદમ નરમ હોય છે. ત્યારબાદ હીરો છે એ વિદ્યુતનો અવાહક છે અને ગ્રેફાઇટ વિદ્યુતનો વાહક છે. આ પણ આપણને ખબર છે. હવે ત્રીજો મુદ્દો, એ હીરો અવાહક કેમ છે અને ગ્રેફાઇટ વાહક કેમ છે, એને લગતો ત્રીજો મુદ્દો છે. તો પહેલા આપણે ગ્રેફાઇટની વાત કરીએ, કારણ કે ગ્રેફાઇટને આપણે દરેક લોકો ઓળખીએ છીએ સારી રીતે, એના વિશે થોડું ઘણું જ્ઞાન પણ છે. તો આપણને ખબર છે કે ગ્રેફાઇટ શાનું બનેલું છે? તો કાર્બનનું. હીરો પણ શાનો બનેલો છે? તો કાર્બનનું. તો કાર્બનની સંયોજકતા કેટલી હોય? તો કે 4 સંયોજકતા હોય. તો ગ્રેફાઇટની અંદર એક કાર્બન પરમાણુ, ગ્રેફાઇટની અંદર એક કાર્બન પરમાણુ બીજા 3 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય. અને કયા સંકરણથી જોડાયેલો હોય છે? sp2 સંકરણથી. બરાબર છે? અને એનો આકાર પણ કેવો હોય છે? ષટફલકીય. આપણને દેખાય છે કે બેન્ઝીનની રિંગ જેવો એનો આકાર છે. બરાબર છે? હવે આ એનું થયું પ્રથમ સ્તર. બરાબર? એવું ને એવું બીજું એક સ્તર નીચે હોય છે, બીજું સ્તર છે. હવે ઘણા બધા સ્તર હોય છે, પહેલું, બીજું, ત્રીજું, એવા અસંખ્ય સ્તર હોય છે. હવે એક સ્તર અને બીજા સ્તર, કાર્બનની સંયોજકતા 4 છે, તો પ્રથમ સ્તરની અંદર એક કાર્બન પરમાણુ બીજા 3 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે. હજી એક સંયોજકતા વધી કાર્બનની, તો એ સંયોજકતા એ બીજી કહેવાય છે મુક્ત ચોથો ઇલેક્ટ્રોન. ઓકે, તે બીજા સ્તરના પરમાણુ સાથે જોડાયેલો હોય છે. ઓકે, એટલે આ જે ઇલેક્ટ્રોન, આ જે લાઈન દોરેલી છે, લાઈન શું બતાવે છે? ચોથો ઇલેક્ટ્રોન જોડાયેલો છે એની સાથે. તેનો મતલબ એ થયો કે ચોથો ઇલેક્ટ્રોન મુક્ત છે. અને મુક્ત ઇલેક્ટ્રોન હોય તો મુક્ત ઇલેક્ટ્રોન શું કરી શકે? વિદ્યુતનું વહન કરી શકે. માટે જ ગ્રેફાઇટ કેવું છે? વિદ્યુતનું વાહક છે. ફરીથી એકવાર સમજાવું છું. કાર્બનની સંયોજકતા 4 હોય છે. ગ્રેફાઇટ એ કાર્બનનું જ સ્વરૂપ છે. એમાં એક કાર્બન પરમાણુ બીજા 3 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે. અને ચોથો ઇલેક્ટ્રોન જે હોય, ચોથો ઇલેક્ટ્રોન એ બીજા સ્તરના કાર્બન પરમાણુ સાથે જોડાયેલું છે. અને 2 કાર્બન સ્તરના પરમાણુ વચ્ચેનું અંતર કેટલું છે? 340 પિકોમીટર.
અને એક જ સ્તરના 2 કાર્બન પરમાણુ વચ્ચેનું અંતર કેટલું છે? તો 141.5 પિકોમીટર. તો આ અંતર ઓછું છે, આ અંતર વધારે છે. અંતર વધારે હોય તો ઇલેક્ટ્રોનને મુક્ત થવા માટે એટલે કે ઇલેક્ટ્રોનને ભ્રમણ કરવા માટે જગ્યા મળી રહે. જગ્યા મળી રહેતી હોય તો એ ઇલેક્ટ્રોન કેવું કહેવાય? મુક્ત ઇલેક્ટ્રોન. બીજું, એનો આકાર કેવો છે? ષટફલકીય. એટલે આ 2-3 મુદ્દાના કારણે વિદ્યુતનું કેવું છે? વાહક છે. હવે વાત કરીએ હીરાની. તો હીરો કેવો છે? સખત છે. અને વિદ્યુતનો કેવો છે? અવાહક. તો અવાહક કેમ છે? તો આની અંદર એક કાર્બન પરમાણુ બીજા 4 કાર્બન પરમાણુ સાથે કયા સંકરણથી જોડાયેલું છે? sp3 સંકરણ. જો અહીંયા sp3 સંકરણ છે ને અહીંયા sp2 સંકરણ છે. આપણને ખબર છે sp2 સંકરણ એટલે જ્યાં દ્વિબંધ હોય અને sp3 સંકરણ એટલે જ્યાં દરેક શું હોય? એકલ બંધ હોય. બરાબર. અને sp3 સંકરણ ધરાવતું તેનો આકાર કેવો હોય? સમચતુષ્ફલકીય. ઓકે. તો આનો એક સિમ્પલ આકાર દોર્યો છે. આવું એક જાળીદાર રચના હોય છે, કારણ કે આપણે એનો એક પ્રકાર જ કયો ભણ્યા છીએ? સહસંયોજક અથવા જાળીદાર ઘન. અહીંયા સમજવા માટે મેં ખાલી સમચતુષ્ફલકીય આકાર દોર્યો છે. ઓકે. અને 2 કાર્બન પરમાણુ વચ્ચે કેટલું અંતર હોય છે? 154 પિકોમીટર. અને દરેક કાર્બન પરમાણુ એકલ બંધથી જોડાયેલા હોય છે, એટલે કોઈ મુક્ત ઇલેક્ટ્રોન હોતો નથી. જો મુક્ત ઇલેક્ટ્રોન હોય નહીં તો વિદ્યુતનું વહન કરી ના શકે. એટલા માટે જ એ વિદ્યુતના કેવા છે? અવાહક. આ તફાવત 11th માં પણ આવતો હતો, પણ અત્યારે 12th માં ટોપિક છે તો આપણે એની જોડે રિકવર કરી લીધો છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આગળનો ટોપિક શીખીશું, જે ટોપિકનું નામ હશે સ્ફટિક લેટિસ અને એના એકમ કોષો. મિત્રો, હવે આ ચેપ્ટરની શરૂઆત થાય છે. અત્યાર સુધી જે બેઝિક કહેવાતું હતું એ જ વસ્તુ હતી. હવે પરમાણુની ગોઠવણી કેવી છે, એની ત્રિપરિમાણીય ગોઠવણી કેવી છે, પરમાણુઓ એકમ કોષમાં કઈ કઈ જગ્યા પર ગોઠવાયેલા છે, એકમ કોષ શું છે, એ બધી જ માહિતી હવે આપણે શીખવાની છે. તો નેક્સ્ટ લેક્ચરને પૂરા ધ્યાનથી સમજજો, તો જ તમને આગળના ટોપિકો ખબર પડશે. કારણ કે નેક્સ્ટ જે લેક્ચર હશે તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હશે. ઓકે. કારણ કે આ ચેપ્ટરનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ હવે શરૂ થશે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ખૂબ જ ધ્યાનપૂર્વક સમજીશું. ઓકે. ફરી મળીશું મિત્રો.